11 વર્ષ ને 52 દિવસ જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી, એની દેહુ તારે દોરડીએ બંધાણી, નંદરાણી તારા માગના. એકવાર ભગવાન કૃષ્ણ આવીને કહે છે, માં એ માં શબ્દ જેવો છે સાહેબ. એમાં ધડુક પરિવાર ઉપર તો માનો જ પ્રેમ છે, કાયમને માટે છે. માની જ કરુણા ઉતરી છે. એની જનની પણ એવા સાહેબ, એના માં એવા છે. પણ માં શબ્દ છે, એકાક્ષરી મંત્ર છે સાહેબ. બેસી જાઓ બાબા, બેસી જાઓ, જ્યાં જગ્યા મળે ને. માં એકાક્ષરી મંત્ર છે સાહેબ. માં એ માં છે, બીજાના વગડાના વા છે. એની મારે 2-3 વાતો બાપજીના ચરણોમાં રજૂ કરવી છે. એક તો જાણીતી આપણી કવિતા છે કે મીઠા રે મધુ ને મીઠા ને એ ધીરે મીઠી છે મોરી માત જો જનની જોડ સખી નહીં જડે એ મારે જનની જોડ સખી નહીં મળે. બીજા વગડાના વાત છે. માં છે અમૃતનું ઝાડ છે. સૌરાષ્ટ્રની એક કહેવત છે કે ઘોડા ખેલવતો કોઈ પણ નો બાપ મરજો, પણ દળના દળતી કોઈની માં ન મરજો સાહેબ. માં તો માં છે. ગંગાના નીર તો વધે ઘટે નો, એ ગંગાના નીર તો વધે ઘટે નો. મારી માતાનો એક જ પ્રવાહ જોવા જનની જોડ સખી નહીં જડે. માતા માં છત્રપતિ શિવાજી જ્યારે દુશ્મની હારે ડુંગરાની માલ પર રખડતા હતા, લડતા હતા, આથડતા હતા, એવા વખતે કોઈ માણસે આવીને કીધું કે તમારા માં જીજાબાઈ ગુજરી ગયા છે. હાથમાંથી હથિયાર પડી ગયા. શિવાજી રાતે પાણીએ રોવા માંડ્યા. સરદારો બાવડા પકડીને છત્રપતિ શિવાજીને કહે છે કે મહારાજ, મરણ હરણ તો હાયલા કરે, એમાં એટલું બધું રોવાનું ન હોય. બહુ આશ્વાસનના અંતે છત્રપતિ શિવાજી જવાબ આપ્યો છે કે મને રોવું એટલા માટે આવે છે કે મને મહારાજ શિવાજી ઘણા કહેશે, મને પધારો શિવાજી ઘણા કહેશે, પણ શિવા હોઈ જાય કેનારી વહી ગઈ. આજ મારી માનો તુકારો હોયો ગયો સાહેબ. પૃથ્વી ભણશે પધારો, બીજા ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. કલ્પના કરી લેજો મિત્રો, તમે 12 ગામ ગયા હો અને ઘેરે થાકીને આવો અને ઓરડામાંથી માં એટલું કે એક દીકરા આવી ગયો, ત્યાં તો તમારો દુનિયાનો થાક ઉતરી જાય સાહેબ. માં છે સાહેબ. માં અને બાપ બંને આપણા તીર્થો છે. અમારા ગિરનારમાં એક સાધુ છે, એને એક મને બહુ સરસ વાત કરી. ભીખુદાનભાઈ, આ લેખ કોઈ દી ફરે નહીં. બનેલી હકીકત બાપજી, આ લેખ કોઈ દી ફરે નહીં. વિધિના આંકડા લખાઈ ગયા, પણ 3 બાપ તો એ વિધિના આંકડાને ફેરવી નાખે છે. મેં કીધું બાપજી ક્યાં 3 આંકડા? 3 બાપ તું કઈ? એક કઠણ સાધના છે, તમારા આંકડા ફેરવી નાખે. વિધિના આંકડા તમારી કઠણ સાધના એ ઉત્તરના દક્ષિણ કરી નાખે. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે છે. સદગુરુ તમારે આ દ્રષ્ટિ કરે, તમારા વિધિના આંકડા ફરી જાય. અને બીજું, માં અને બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે. માં અને બાપ, એને મને બહુ સરસ ભીની આંખી કીધેલું. આ કલયુગ છે. મને કે ભાઈ, ભક્તિ કરવી બહુ કઠણ છે. આ કલયુગ છે, સદગુરુ મળવા મુશ્કેલ, પણ મા બાપ તો ઘરમાં જ બેઠા છે ને, એની સેવા કાલથી કરી દો ને, આંકડા ફરી જાય સાહેબ. એટલે તો આપણે ત્યાં કવિઓએ પણ કીધું છે
એ જી ઘરમાં કાશી અને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે જાવતી ભાઈ મારે નથી જાવતી. ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ મારે નથી જવું તીર્થધામ, ક્યાંય જવાની જરૂર નથી. આટલું જ કવિ કે કરવાની જરૂર છે કે વેલી પ્રભાતે ઉઠીને પહેલા કરીએ માને પ્રણામ. આ પરિવાર કરે છે, આ ધડુક પરિવારની મને ખબર છે. એના માતુશ્રીને જગદંબા સમજી પાલન કર્યું છે. એના આશીર્વાદથી આ લીલી વાડી એટાને બેકે છે સાહેબ. હે હા, હું એક સાહિત્યકાર તરીકે રાજીપો મારો વ્યક્ત કરું છું. વેલી પ્રભાતે ઉઠીને પેલા માને કરી ઉઠીને પેલા કરીએ માને મોઢે બોલવા તમારું હાથે કે માં છે, બીજાના વગડાના વાત છે, તો અખિલ બ્રહ્માંડનો માલિક સાહેબ જશોદા માને એમ કે છે, માં એક વાત કરવીશ, મને ખોલામાં બેહાડીશ. હરીન્દ્ર દવે લખે છે બાપજી મુંબઈના, આમ છેડો પકડીને કરે કેવું ચિત્ર હશે 5000 વર્ષ પહેલા ભારત વર્ષનું સાહેબ. કલ્પના કરો. એમાં એક વાત કરવી છે, સાંભળને નહીં, મારો છેડો મૂકી દે, તારી વાતમાં ગોપીની ફરિયાદ સિવાય કાંઈ નહીં, છેડો મૂકી દે મારો. વાહે કાકલુદી કરે છે, માં એક વાત કરવી, મને ખોળે બેહાડીને માં મારી એક વાત કરવી છે. અને બહુ કૃષ્ણ કરગેર્યા લાલજી 11 વર્ષના બાળકે કાકલુદી કરી, તારે જશોદા એટલું કીધું, શું વાત કરવી તારે? ગોપીઓની ફરિયાદ સિવાય કાંઈ નહીં હોય કે ના, મને ખોલામાં બેહાડ્યો. અને પછી કે છે પ્રાણો. હરીન્દ્ર દેવીની નવલકથામાં માધવ ક્યાંય નથી, મધુવનમાં એના પ્રાણ તમે વાંચ્યો સાહેબ. શું કે ખબર? માં મથુરાથી રથ રવાના થઈ ગયો છે, અક્રૂર કાકા મને તેડવા આવે છે, હવે હું વ્રજ છોડું છું, ગોકુળ છોડું છું. આટલું જ જ્યાં બોલ્યા જશોદાજી ઢગલો થઈ ગયા છે. જશોદાની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો જેમ આહુડા મહિના જાવા, એ વાંકડિયા વાળા આહુડામાં પલરી ગયા. અને માં એમ કે બસ બેટા સમય પૂરો થઈ ગયો. હા માં, સમય પૂરો થઈ ગયો, પણ મારી પાસે કંઈક માગી લ્યો. કોણ કે છે? લાલજી કે છે, કૃષ્ણ કે છે, માં મારી પાસે કંઈક માગો ને. જશોદામાં શું કે ખબર? નંદરાણી
કે તે મને દેવામાં હું ખામી રાખી? તું દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ બાવા નંદરાણીનો દીકરો કહેવાનો, તે મને બાપ ઘણું આપ્યું છે, મારે કાંઈ માગું, પણ કંઈક માગો, કંઈક માગો, કંઈક માગો. તારા જશોદાજી બે માગણી કરે છે. પેલી માગણી, મને હારે લઈ જાને, તારા વિના હું નહીં જીવી શકું. મથુરાના રાજમહેલની દાસી થઈને હું કામ કરીશ, હું કોઈને નહીં કહું નંદરાણી છું, પણ તારા વિના હું નહીં જીવી શકું. મને ના માં, એ તો નહીં થઈ શકે, મારાથી નહીં બની શકે, કારણ કે મારી હવે મારી જીવનની લીલા બદલાવી પડે એમ છે. મારે વાહલી મૂકી સુદર્શન ચક્ર લેવું પડે છે, મારે અધર્મનો નાશ કરવો અને ધર્મની સ્થાપના કરવી છે. માં, હું નહીં લઈ જઈ શકું. નહીં તો ના, તો હવે બીજી એક માગણી કરું. દેવકી માને ભૂલમાં કોઈ દી તું કહેતો નહીં, મેં તને ખાંડણી બાંધી દીધો તો, એમ તું દેવકીને ન કહતો, એટલી હું તારી પાસે માગણી કરું છું. અને સાહેબ આવી ગયો રથ. અમારે પરબતભાઈ કરીને ગામડામાં બાપજી હતા, ભાગવત સપ્તાહમાં કીર્તન ગાતા, અને એ કીર્તનની એક જ કડી મને અટાણેથી ધક્કો મારે છે અંદરથી. અકરુણજી આવ્યા હરી તે, અકરુણજી એ આવ્યા છે હરી અને રથડો છૂટો છે નંદ દરબાર, વેલેરા પધારજો રે તમે ગોકુળ, વેલેરા પધારજો. ગોપીઓ હામી ભટકાવા માંડી. કૃષ્ણ જાય છે, કૃષ્ણ આપને છોડીને જાય છે, રથ છોડે છે. એમાં રાધાજીનું કોઈ કીધું તમે તો આવો, તમારાથી પાછો વળે તો. તારા મારા ચારણ કવિ લખે છે નીતુભાઈ કે ગમન સમય પટુકા ગ્રહ્યો. કૃષ્ણ જાય ને વાહેથી પિતાંબરનો છેડો પકડ્યો. ગમન સમય પટુકા ગ્રહ્યો. કૃષ્ણ જોયું, છાંડ હુકો કહ્યો સુજાન, મૂકી દો મારો પિતાંબરનો છેડો. રાધાજી પિતાંબરનો છેડો પકડ્યો. ગમન સમય પટુકા કર્યો, છાંડ હુકો કહ્યો સુજાન. અને રાધાજીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, પ્રીતમ પ્યારે યુ કહો પટુકા તજુયા પ્રાણ. પિતાંબરનો છેડો છોડી દઉં કે મારા ખોલિયામાંથી પ્રાણ છોડી દઉં? મારે શું છોડવું? રથમાં બેહી મથુરાના રાજમહેલમાં જતા રહ્યા. જ્ઞાની એ ઘટના બની. ટૂંકમાં આપને કહી દઉં તો કૃષ્ણ જમવા બેઠા છે, માં દેવકી માં એને પીરસે છે. પીરસવામાં કઈક વસ્તુ લેવા ગયા, એટલે જે થાળ હતો એને આમ બાજુમાં ખેસવી અને ભગવાન કૃષ્ણ પિતાંબર ખંભે નાખી ઉભા થઈ અને આમ દાદરો ચડી અને માટ મેળીએ વયા ગયા. માં ગોતવા માંડ્યા. ઓધોજીને કીધું તમે ગોતો તો ખરા, ક્યાં છે? ખોટું લાગ્યું? કાંઈ શું થયું? મારા પીરસવામાં ખામી પડી. અને ગોતી 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 શેરીઓમાંથી આમ દાદરો ચડીને ઉપલી માટ મેળીએ જઈને ઓધવજી જોયું તો પહેલી વાર ગોકુળ તરફની બારી ખુલ્લી મૂકી અખિલ બ્રહ્માંડનો માલિક રુદન કરે છે સાહેબ. આંખમાંથી દળ દળ આંસુ પડે છે, રોવે છે સાહેબ. ઓહો, ઓધવજી જોઈ રહ્યા, અખિલ બ્રહ્માંડનો માલિક આટલું રુદન. પ્રભુ આમ કેમ રોવો છો? કૃષ્ણ જવાબ આપ્યો, ઓધવ રોતો નથી, મને કોક રોવરાવે છે, મને વ્રજ રોવરાવે છે. ઓધવ મને ગોકુળ રોવરાવે છે. ઓધવ મને ગોકુળનો પ્રેમ, ગાયુનો પ્રેમ રોવરાવે છે. ઓધવજી તો પંડિતાઈની પરાકાષ્ઠા કહેવાય. એને એમ થયું કે આવા ગોવાળિયાઓ, અભણ માણસો, એનો પ્રેમ તમને શું રોવરાવે કે મને રોવરાવે છે? એ પંડિતાઈની પોટલીને ગાળવી હતી, ઓગાળવી હતી. એટલે કીધું તમે જઈની ગામડાના માણસોને ઉપદેશ આપશો? તો કે હા પ્રભુ, હું જાઉં, એને ઉપદેશ આપું, હું જાઉં. કઈ આવશો? તો હાજે આવી જાય. એ નીકળ્યા અને ગોકુળના પાદરમાં જે આવ્યા તો ગોપીઓ કોઈ આમ શીશણીયું પડ્યું છે, ગાગર પડી છે, કૃષ્ણ 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 કરે છે. વાતાવરણની માલિકા કણે કણમાં કૃષ્ણ ગાજે છે. અને ઓધવજી ગયા, ચિત્ર જોયું, ઓહો, કૃષ્ણ અહીં ક્યાંય છે નહીં, છતાં તો કૃષ્ણ કૃષ્ણ કરે છે. એટલે એક ગોપીને જઈને પૂછ્યું, મારે નંદબાવાને ઘરે જવું છે, રસ્તો બતાવશો? અને ગોપી આમ હામું જોઈને કીધું, ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. શું નામ તમારું? ઓધવ જોયું, આ વર્ણન કર્યું છે સાહેબ એને. શું નામ તમારું? ઓધવજી. હા, નામ સાંભળ્યું તો જોયા આજે. આટલું કઈ ભાઈ કે જવાબ ન આપ્યો. પછી બીજી ગોપીએ આવીને કીધું કે નંદ બાવાને ઘરે જવું છે. તો નંદ બાવાના ઘરનું ઓધવ કોઈને પૂછવાનું ન હોય.
આ પાણીનો જે ધોરિયો વયો આવે છે ને, એ કૃષ્ણ અમને મૂકીને વયા ગયા પછી જશોદા નંદબાવા ગાયું રોવે છે ને, એ આહુડાનો ધોરિયો વયો આવે છે. એને કાંઠે ને કાંઠે વયા જાઓ ને તો નંદબાવાનું ઘર આવી જાય. પણ તા તો પંડિતાઈની પોટલી મંડી ગલવા ગાવો પ્રેમ. ઓહો! અને પાછી ગોપી એટલું બોલી, વધવ આ ધોરિયામાં પગ ન બોલતા હો, અમારી ગોકુળની ગંગા છે. અને પછી જે ઓધવજીને ગોપીએ કીધું છે કે ઓધવ એ માધવ મળે તો ન કહેજો તે દીનો રાસ તારો બાકી છે. ઓધવ એ માધવ મળે તો ન કહેજો તે દીનો રાસ તારો બાકી છે. ઓધવ એ માધવ મળે તો ન કહેજો કે ગોકુળમાં એકે નથી યમુના, હવે તો નેણે નેણેથી વહી જાય છે. ઓધવ એ માધવ મળે તો ન કહેજો તારા મોગરાના ફૂલ એ અમથા અમથા કરી જાય છે. ઓધવ એ હયા ફૂટાને તમે કહેજો કે આવી ઠેર ઠેર મૂકે ને માયા, આ તો ગોકુળ છે તે સહી જાય. આ ગોકુળનો ટીબો સહન કરે કે હરગે તારા વિરહને. અને આટલું જ ગોપી બંધ થઈ અને આમ જા ઓધવજી આગળ હાલ્યા તો એક ગોપી થરથરે છે. શીસણિયું પડ્યું, ગોરો ભાઈ સોરી ગાગર ને હાંડો ની બધું એમને પડ્યું છે અને ફફડે છે. અને શું બોલે છે કે હારે કેમ જાવો પનઘટ પાણી ભરવા સાહેલી પાણી ભરતા મારે આજુબાજુમાં કોઈ છે નહીં અને કે છે કાન કાંકરી મારે છે. કૃષ્ણ તો દ્વારકા છે અને આ એમ કે સોરી મથુરા છે અને એમ કે છે કાન કાંકરી મારે છે. જોવે છે કાંઈ દેખાતું નથી. અને ગોપી બીજી કડી બોલે છે, આટલો પ્રેમ મંડી પોટલી પનીતાની ગલવાન આગળ જ્યાં હાલ્યા તે ગોપી કૃષ્ણનો ચિત્ર ચિત્રે છે. અદ્ભુત ચિત્ર છે.
પરવાલા જેવી પાપણીઓ કરી, હોઠ કરી ગયા, નેણ કર્યા, કાન કર્યા, પણ પગ નો ચિતર્યા. ચિત્ર પૂરું થવાનું પગ નો ચિતર્યા. વાટકો પીછી મૂકી અને ગોપી હાલતી થઈ ગઈ, અધોજીથી રાઈડ નખાઈ ગઈ. એ ગોપીને કીધું કે આના પગ કાં ચિતરા નહીં, તો પગ ચિત્ર પાછો હોઈ જાય ગોકુળમાંથી, એટલે પગ નથી ચિત્ર્યા સાહેબ. હે આ ચિત્રય ન જાવું જોઈએ. આટલો પ્રેમ જોઈ અને પંડિતાજી પોટલી ગળી ગઈ.